સુંદર આરાધનાને માટે પણ પ્રભુનો ધન્યવાદ કરું છું. આત્મામાં અને સચ્ચાઈમાં આરાધના કરવાને માટે પ્રભુએ કૃપા આપી. એક વાત હું જાણું છું કે ખરેખર આરાધના કરવાની મજા જે અહીંયા છે તે મળવી મુશ્કેલ છે બીજી જગ્યાએ. કેટલા લોકોને એવું લાગે છે? હાલેલુયા. તેના માટે પરમેશ્વરની સ્તુતિ થાવ. આજે પ્રભુના દાસ જ્યારે આરાધના કરાવતા હતા ત્યારે જે પહાડ જે છે તેને ઉખાડવું પડશે અને તો આજે એક પહાડના વિષયમાં હું તમારી સાથે વાર્તાલાપ કરવાનો છું. મને ખબર નથી કે તમને એવું લાગશે કે આ સંદેશ કેમ, તો જેટલા લોકોની પાસે પહાડ નથી તેના પાસે પહાડ નહીં આવે તેના માટે પણ સંદેશ છે. બરાબર છે. અને ઘણા હું માનું છું ઘણા પાસે પહાડ છે. અને જો આજે તમે દેવનું વચન ધ્યાનથી સાંભળશો અને દેવના વચનને તમે સ્વીકાર કરશો તો હું ચોક્કસપણે તમને કહેવા માંગીશ કે તમારા જીવનમાંથી પહાડ ઉખડશે. હાલેલુયા, હાલેલુયા. અને એક પહાડનું નામ છે જે મારી પાસે બી થોડોક છે, જેને મારે પણ હટાવવો જરૂરી છે અને હું વિશ્વાસ કરું છું પ્રભુ આજે હટાવશે. હાલેલુયા. અને એનું નામ છે જબરું કહેવાય. હા, વિષય જાણી જાવ એટલે કેટલા લોકોની પાસે દેવું છે? હું તમને વિશ્વાસથી કહેવા માંગુ છું, આજે હું પ્રભુનો સંદેશ જ્યારે તૈયાર કરતો હતો ગઈકાલથી, એમ તો એક અઠવાડિયાથી હું તૈયારી કરું છું, પ્રભુ પાસે માંગુ છું કે પ્રભુ આ લોકોને માટે શું જરૂરી છે તેના વિશે સંદેશ આપો, તેના વચનો આપો. અને એક વાત છે, બાઇબલમાં દરેકે દરેક બાબતોના વિષયમાં લખ્યું છે અને દરેકે દરેક પ્રશ્નનો ઉત્તર બાઇબલમાં છે. હાલેલુયા. તમે કોઈ પણ ક્ષેત્ર લઈ લો, બાઇબલમાં તમે પ્રવેશ કરશો, બાઇબલનો પરમેશ્વર તેમાંથી તમને બહાર નીકળવાને માટે સક્ષમ છે. હાલેલુયા, હાલેલુયા. એ સંદેશમાં હું તમને લઈ જાઉં તેના પહેલા એક સંદેશ, બે સંદેશ સાથે લઈને ચાલવા માંગુ છું. એક છે કર્જ. બરાબર છે. આ મંડળીમાંથી જો તમે આ મંડળીમાં આવો છો અને પ્રભુનું વચન સ્વીકાર કરો છો તો હું તમને કહું છું આ મંડળી કર્જા મુક્ત હોવી જોઈએ. એક પણ પરિવારમાં કરજો નહીં જોઈએ અને પ્રભુ આપણને તેમાંથી બહાર કાઢશે. હાલેલુયા, હાલેલુયા. બીજું એક વાત એની સાથે જ હું લઈને ચાલવા માંગુ છું, તે એ છે, એ સંદેશનું નામ છે માંગવા કરતા માનવું સારું છે. માગવું અને માનવું. જો તમે માનતા થશો તો માગતા નહીં થશો. સમજાય છે? જો તમે માનશો તો તમે માંગશો નહીં. જો તમે નહીં માનશો તો તમારે કાયમ માંગતા રહેવું પડશે. પસંદગી તમારી ને મારી છે. હાલેલુયા. માંગવું ખોટું નથી. બાઇબલમાં બી માંગો તો મળશે એવું લખ્યું છે. પણ હું તમને કહું છું, પ્રભુ એવા આશીર્વાદો તમને ને મને આપવા માંગે છે કે આપણને માંગવાની નોબત નહીં આવશે. પ્રભુ પાસે બી અને લોકો પાસે બી.
જો તમે માનતા થઈ ગયા ને તો પ્રભુ પાસે આવશો ત્યારે બી માંગવાનો વારો નહીં આવશે, ધન્યવાદના. તમે ધન્યવાદ કરવા માટે આવશો કે પ્રભુ માગ્યા પહેલા તે મને આપી દીધું. હાલેલુયા, હાલેલુયા. તૈયાર છો? તૈયાર છો? હાલેલુયા. એક કલમ આપણે વાંચી લઈએ. એ બંને જે સંદેશ છે તેના વચમાંની કલમ વાંચીએ, અને તે છે નીતિ વચન 10મો અધ્યાય અને 22મી કલમ. નીતિ વચન 10મો અધ્યાય 22મી કલમ. યહોવાનો આશીર્વાદ ધનવાન કરે છે. હાલેલુયા. તેની સાથે કંઈ ખેદ મિશ્રિત નથી. હિન્દી કોઈ બાઇબલ છે કોઈની પાસે? વાંચો. धन यहोवा की आशीष ही से मिलता है. धन यहोवा की आशीष से मिलता है. हाँ, आगे. और वो आशीष के साथ, वो धन के साथ परमेश्वर दुख नहीं मिलाता है. हालेलुया. धन तो कोई पण कमाई सके છે કે નહીં? બીજી એક વાત હું તમને કહી દઉં, ધન કમાવવું આસાન છે. ધ્યાનથી સમજો. ઘણા લોકોને લાગશે કે આજે આ સંદેશ કેમ, પણ હું તમને કહેવા માંગુ છું, તમે આવતા રહો, દરેક વિષયના વિષયમાં અહીંયા શીખવવામાં આવશે. હાલેલુયા, હાલેલુયા. કમાવવું સહેલું છે, કમાવવું સહેલું છે, એનાથી સહેલું વાપરવાનું છે. સમજાય છે? કમાવવું સહેલું છે, એનાથી સહેલું વાપરવાનું છે. પણ સૌથી મુશ્કેલ કામ છે ધન બચાવવાનું. સાચી? કેટલા લોકોને લાગે છે આ વખતમાં દમ છે? હાલેલુયા. ધન પરમેશ્વરની આશીષ છે. ગુજરાતીમાં શું લખ્યું છે? ફરી એકવાર વાંચો. યહોવા પરમેશ્વરનો આશીર્વાદ માણસને ધનવાન બનાવે છે, અને તેની સાથે કંઈ દુઃખ મિક્સ કરેલું નથી. એનો મતલબ છે એવું બી ધન છે જેની સાથે દુઃખ મિક્સ કરેલું હોય છે. સમજાય છે? એવું બી ધન છે જેની સાથે ધન મળે એની હાથે જ દુઃખ હોય. પણ એવું બી ધન છે જે પરમેશ્વર આપે છે તેની સાથે કંઈ દુઃખ મળેલું નથી. હાલેલુયા. હવે ધ્યાનથી સમજો. ઘણા બધા લોકો, આ દુનિયામાં મેં બહુ લોકોનો અભ્યાસ કર્યો છું, લોકોને જોઉં છું અને શીખું છું. ઘણા બધા લોકો પૈસા તો કમાય છે, પરંતુ એ પૈસા પોતાને માટે કમાતા નથી. તો તમને લાગતું હશે કે તે બીજાને આપવા માટે. ના 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 ના, તે ડોક્ટરને આપવા માટે કમાય છે. તેના જીવનમાં એવી વારંવાર પરેશાનીઓ હોય છે કે ધન તો આવે છે પણ હંમેશા બીજાને તે આપી દેવું પડે છે. પોતાના માટે, પોતાના સંતાનને માટે ઉપયોગ કરી શકતા નથી. આ ધન જે છે તે ધનને હું કહું છું, એ ધનની સાથે દુઃખ મળેલું છે, દુઃખ મિશ્રિત છે. મારી વાત નથી શીખવતો હું, બાઇબલ કહે છે યહોવાનો આશીર્વાદ ધનવાન કરે છે, તેની સાથે કંઈ દુઃખ મળેલું નથી, કંઈ ખેદ મિશ્રિત નથી. પરંતુ એવું પણ ધન છે જેની સાથે ખેદ મિશ્રિત કરેલું હોય છે, દુઃખ મિશ્રિત કરેલું હોય છે. અને એક ઘરમાં એકની તમે સમસ્યા સોલ્વ કરવા જાઓ પછી બીજું તૈયાર જ હોય, હે ને? એક પછી એક સમસ્યા, એક પછી એક, અને તમને ચેનથી બેસવાની દેશે ઘરમાં, અને ચેનથી તમને એ વાપરવા બી નહીં દેશે. એવા ઘણા બધા પરિવારો છે.
આજે મારી પ્રાર્થના છે, પ્રભુ તમને એમાંથી બહાર કાઢે અને યહોવાનો આશીર્વાદ આજે તમને ધનવાન કરે અને એવું ધન આપે જેની સાથે કોઈ દુઃખ મળેલું નહીં હોય. તમારા પૈસા ડોક્ટરની પાસે નહીં, તમારા પૈસા આવે છે પણ ક્યાં જાય છે તમને ખબર જ નહીં પડે, એવી રીતે નહીં, પણ તે પૈસામાં તમે આનંદ કરી શકો એવું ધન ઈશ્વર આપે. હાલેલુયા. બાઇબલનો ઈશ્વર આશીર્વાદ આપે છે, તેની સાથે કોઈ દુઃખ મળેલું હોતું નથી. પણ મેં તમને કહ્યું માનવું જરૂરી છે, માંગવું નહીં પડશે. હાલેલુયા. લુક 5મા અધ્યાય ને 4 અને 5 કલમમાં આપણે વાંચીએ છીએ. ચાલો વાંચતા જાઓ, ઘણી બધી કલમો છે એટલે ઝડપથી વાંચો. હા, લુક 5 અધ્યાય 4 અને 5 કલમ. હા, ઊંડા પાણીમાં હંકારીને માછલા પકડવા સારું તમારી જાળો નાખો. સિમોને તેને ઉત્તર આપ્યો કે સ્વામી, અમે આખી રાત મહેનત કરી છે પણ કશું પકડ્યું નથી, તો પણ પ્રભુ તારા કહેવાથી હું જાળો નાખીશ. હાલેલુયા. પીતરે નક્કી કર્યું, મેં તો આખી રાત મહેનત કરી છે, એક માછલી નથી પકડાઈ. પણ સવારે પ્રભુ આવીને કહે છે, સવારે તમે કોઈ દિવસ જાળ નાખતા જોયા છે? જોયા છે? સવારે ચોરી કરવા વાળે બી સાંજે જ આવે. પેલે બાજુથી બી પિચરવાણ બાજુથી હું જતો હતો તો 4-5 જણા ટુકડી જ મળ્યા મને. જાલી ટાકના કાંઈ આજે એક શરૂ હોય કે મોટા મોટા ખોદલાને મળીએ. ક્યારે? સાંજે. પણ સવારે પિતર આખી રાત મહેનત કરી, કશું જ મળ્યું નહીં. સવારમાં નિરાશ થઈને ઝાડ ધોઈ છે, એવામાં ઈસુ આવીને કહે છે, તેની પાસે હોડી માગે છે, ઈસુને હોડી આપે છે, તેના પરથી તે લોકોને બોધ કરે છે અને પિતરને કહે છે, ઊંડા પાણીમાં લઈને તારી હોડી ઊંડા પાણીમાં લઈ લે અને માછલા પકડવા માટે તારી જાળ નાખ. પિતર કહે છે, પ્રભુ આખી રાત મહેનત કરી છે, એક બી માછલી નથી પકડાઈ, પણ તારા કહેવાથી, તારી વાત માનીને હું જાળ નાખીશ. હાલેલુયા. પછી આપણે બધા જ જાણીએ છીએ ઈસુની વાત પિતરે માની, એટલી બધી માછલી પકડાઈ કે તેની હોડી ભરાઈ ગઈ. તેની સાથે તેના ભાગ્યા હતા, તેની સાથે એક બીજી હોડી દૂર જાળ નાખતા હતા. તેમને બી તેમના સાથીદારોને બોલાવીને કહ્યું, તમે બી આવો, અને તેમની હોડી બી ભરાય, એટલી ભરાય કે બંને હોડી ડૂબવા લાગી. હાલેલુયા. માનો તો માગવાની નો પદ નહીં આવશે, પ્રભુ તમને આપશે. હાલેલુયા. હાલેલુયા. ઉત્પત્તિ 12મો અધ્યાય અને 1 કલમ વાંચો ઝડપથી. આજે ઘણી બધી કલમો વાંચવાની. અને યહોવાએ ઇબ્રામને કહ્યું કે તું તારો દેશ તથા તારા સગા તથા તારા બાપનું ઘર મૂકીને જે દેશ હું તને દેખાડું તેમાં જા. અને હું તારાથી એક મોટી કોમ ઉત્પન્ન કરીશ ને તને આશીર્વાદ દઈશ. ધ્યાનથી સાંભળો. પહેલી બાબતમાં 3 બાબતો છોડવા માટે કહ્યું છે ઇબ્રામને પ્રભુએ, હે? અને બીજી કલમ, પહેલી બાબત આજ્ઞા છે, પહેલી કલમમાં આજ્ઞા છે, બીજી કલમમાં 5-6 પ્રકારના આશીર્વાદો છે. બરાબર છે? બીજી કલમ વાંચો ફરીથી. અને હું તારાથી એક મોટી કોમ ઉત્પન્ન કરીશ ને તને આશીર્વાદ દઈશ ને તારું નામ મોટું કરીશ અને તું આશીર્વાદ રૂપ થશે. અને જેઓ તને આશીર્વાદ દે તેઓને હું પણ આશીર્વાદ આપીશ. ને જેઓ તને શ્રાપ દે તેઓને હું શ્રાપ દઈશ. અને તારામાં પૃથ્વીના સર્વ લોક આશીર્વાદ પ્રાપ્ત કરશે. હાલેલુયા.
પ્રભુ જ્યારે આજ્ઞા આપે છે ને કંઈ માનવા માટે કહે છે, કંઈ પણ પ્રભુ તમને કંઈ કરવાનું કહે છે, એની સાથે આશીષ છે. હાલેલુયા. માનવાનું થોડું છે, આશીષ વધારે છે. ત્રણ આજ્ઞા આપી છે. અહીંયા 6 પ્રકારના આશીર્વાદ આપ્યા છે. હાલેલુયા, હાલેલુયા. સમજાય છે? એટલે જો તમે પ્રભુની વાત માનતા થઈ ગયા તો પ્રભુના આશીર્વાદથી તમને દુનિયાને કોઈ તાકાત રોકી નહીં શકે. એક જ શરત છે, માનતા થઈ જાઓ. દેવનું વચન માનતા થઈ જાઓ. હાલેલુયા, હાલેલુયા. પેલો રાજા એનો 17મો અધ્યાય 3 અને 4 કલમ વાંચો. પેલો રાજા 17 અધ્યાય 3 અને 4 કલમ. તું અહીંથી જા ને પૂર્વ તરફ વળીને યર્દન સામેના કરિન્થ નાળા પાસે સંતાઈ રહે. યર્દન પાસેના કરિન્થ નાળા પાસે સંતાઈ રહે. અને એમ થશે કે તું નાળામાંથી પાણી પીશે અને ત્યાં તારું પોષણ કરવાને. અને ધ્યાનથી શબ્દ સાંભળજો. ત્યાં તારું પોષણ કરવાને મેં કાગડાઓને આજ્ઞા આપી છે. હાલેલુયા, હાલેલુયા. ધ્યાનથી સમજો. એલિયાના વિષયમાં લખ્યું છે, આ દેશમાં 3.5 વર્ષથી દુકાળ છે. કેટલા વર્ષથી? 3.5 વર્ષ ભયંકર દુકાળ છે. લોકો ભૂખ્યા મરી રહ્યા છે અને જાનવરોને માટે ચારો પણ નથી. વરસાદ નથી 3.5 વર્ષ સુધી. રાજા અને રાજાના સૈનિકો એલિયાને શોધે છે. કોને શોધે છે? એલિયાને. કેમ કે એલિયાએ કીધું છે, જે દેવની સન્મુખમાં ઊભો રહું છું તેના જીવના સમ દઈને કહું છું, જ્યાં સુધી હું નહીં બોલું ત્યાં સુધી વરસાદ નહીં વરસે. હાલેલુયા. એ દુષ્ટ રાજા હતો. રાજા એલિયાને મારવા માટે શોધતો ફરે છે. એના સૈનિકો તેને શોધે છે. 3.5 વર્ષ સુધી રાજાને નથી મળતો, તેના સૈન્યને નથી મળતો. તે એલિયા કોઈને નથી મળતો. તે એલિયાના માટે પ્રભુનું વચન આવ્યું છે, તું જા કરિન્થ નાળા પાસે, ત્યાં સંતાઈ રહે છે. કોઈને નહીં મળતો. હાલેલુયા. મેં તારું પાલન પોષણ કરવાને માટે કોને આજ્ઞા આપી છે? હાલેલુયા. કોઈને નહીં મળ્યો એલિયા, પણ સવારે ને સાંજે કાગડા તેને મળવા જતા. હાલેલુયા બોલવાનું હોય તો જોરથી બોલવાનું, સ્તુતિ કરવાનું. હાલેલુયા. સવારે ને સાંજે પ્રભુએ આજ્ઞા આપી કાગડાઓને. રાજમહેલમાંથી બોટી લઈને જવાનું છે, રોટલી અને મટન લઈને જવાનું છે. કોને ખવડાવવા? એલિયાને. હાલેલુયા. યહોવાનું વચન માન્યો, એલિયા ગયો. આખા બધા દેશમાં ભૂખ્યા છે, परंतु रोटी और बोटी के साथ एलिया आराम से खा रहा है. हालेलुया. પછી વાજો 8મી અને 9મી કલમ એ જ અધ્યાયમાં. પછી તેની પાસે યહોવાની એવી વાણી આવી કે તું ઉઠ ને સિદોનના સારફતમાં જા. ત્યાં રહે. જો મેં ત્યાં એક વિધવા સ્ત્રીને તારું પોષણ કરવાની આજ્ઞા આપી છે. હાલેલુયા. પહેલા પ્રભુએ કોને આજ્ઞા આપી? એલિયાને પાલન પોષણ કરવા માટે કાગડાને. બરાબર છે. પછી એલિયાને કે પ્રભુએ કોને આજ્ઞા આપી? વિધવા સ્ત્રીને કીધું એલિયાનું પાલન પોષણ કરવાનું છે. હાલેલુયા. હાલેલુયા.
કરિંથનાળામાં કીધું પ્રભુએ જા, તો જતો રહ્યો. ફાયદો થયો કે નહીં? તેને કીધું પ્રભુ જ કંઈ પણ કહે ને વચનમાં, દલીલ નહીં કરવાનું, તર્ક નહીં લગાડવાનું, બુદ્ધિ નહીં લગાડવાની. કેમ કે પ્રભુના વચનમાં એક વાત લખેલી છે, માણસની બુદ્ધિ કરતા પરમેશ્વરની મૂર્ખતામાં વધારે જ્ઞાન છે. પણ માણસ તર્ક લગાવવા માટે ટેવાયેલો છે, પ્રભુની વાત નહીં માનશે. એવું કહી થાય વે કે નહીં, કાચરાઈ તો નહીં જાય ને, છે ને. પ્રભુએ આ પહેલા એલિયાનું પાલન પોષણ કરવા માટે કાગડાને આજ્ઞા આપેલી છે. પછી બીજું વિધવા સ્ત્રી. મેં કીધું હારું, વિધવા સ્ત્રીને કેમ? એની પાસે જેમ તેમ થોડુંક જ છે, રાજમહેલમાં મોકલતો પાલન પોષણ કરવા માટે, હે ને. પણ હું તમને કહેવા માંગુ છું, પ્રભુની વાત બહુ નિરાળી છે. અને ઘણી વખત આપણને લાગે બી એવું કે માનવા જેવું જ નથી, એવી વાત પ્રભુ કરવા કે. હાલેલુયા. અને વિધવાને ઘરમાં વિધવાને આજ્ઞા આપી, તારે પાલન પોષણ કરવાનું છે. વિધવાને કીધું તારે પાલન પોષણ કરવાનું છે. તો એલિયાનું તો થઈ જ રહ્યો, પણ વિધવા અને તેના આખા ખાનદાને દુકાળ પૂરો થયો ત્યાં સુધી તેમના ઘરમાંથી કશું બી ખૂટ્યું નથી. હાલેલુયા. પ્રિય, એક વાત જાણી લો. પાઉલ પ્રેરિત કહે છે ફિલિપિયનો પત્ર 4 અધ્યાય 19મી કલમમાં, મારો દેવ પોતાના મહિમાની સંપત પ્રમાણે તમારી સર્વ ગરજ ખ્રિસ્ત ઈસુમાં પૂરી પાડશે. કેટલા લોકો વિશ્વાસ કરે છે કે મારો દેવ પોતાના મહિમાની સંપત પ્રમાણે તમારી સર્વ ગરજ ખ્રિસ્ત ઈસુમાં પૂરી પાડશે. આમેન. જો તમે આજે સવારે વિશ્વાસ કરો છો, તેના મહિમાની સંપત પ્રમાણે તમારી બધી જ જરૂરિયાતો ઈસુ ખ્રિસ્તમાં તે પૂરી પાડશે. હાલેલુયા. તે તમારી બીમારી કેમ નહીં હોય, જો તમારી જરૂરિયાત છે કે તમે સજા થાવ, તો આજે સવારે હું તમને કહું છું, મારો દેવ પોતાના મહિમાની સંપત પ્રમાણે તમારી સર્વ ગરજ, પાસ્ટરને નથી ખબર તમારી ગરજ શું છે, તમારી જરૂરિયાત શું છે, પણ મારો દેવ જાણે છે તમારી જરૂરિયાત શું છે. તે આજે સવારે તમારી જરૂરિયાત પૂરી પાડશે. હાલેલુયા. હાલેલુયા. मानना सीख जाओ, मांगना नहीं पड़ेगा. एक अद्भुत कलम है यशाया, एनो पहलो अध्याय ने 19મી कलम वाँचो. यशाया पहलो अध्याय 19મી कलम. જો તમે રાજી થઈને મારું માનશો, જો તમે રાજી થઈને મારું માનશો, તો દેશની ઉત્તમ પેદાશ ખાશો. હાલેલુયા. તો ભારત દેશની ઉત્તમ પેદાશ ખાશો. હાલેલુયા. હાલેલુયા. શરત શું છે? જો રાજી થઈને ખુશીથી પ્રભુની વાત માનશો, તો હું તમને કહું છું, તમે દેશની ઉત્તમ પેદાશ ખાશો. તમે એટલા ધન્ય થઈ રહેશો, તમારી પાસે ટેન્શન નહીં હશે, તમે આનંદથી જીવન જીવશો. અને તમારે ચિંતા કરવી નહીં પડશે, મારા બાળકોનું શું થશે, મારો સ્વાસ્થ્યનું શું થશે, આવતીકાલનું શું થશે, તમારે ચિંતા કરવાની જરૂર નહીં પડશે. રાજી થઈને પ્રભુનું માનતા શીખો. હાલેલુયા. જો તમે ખુશીથી દેવની વાત માનશો, દેશની ઉત્તમ પેદાશ ખાશો. હાલેલુયા. હું તમને કહું છું, તમારા ખર્ચાઓ દવાખાનામાં નહીં જશે, તમારા ખર્ચાઓ વારંવાર ગાડી બગડીને મેકેનિકલને નહીં આપવા પડશે. હાલેલુયા. સમજાય છે? આટલે સુધી તો તમને સારું જ લાગ્યું હશે. સારું લાગ્યું? માનના જરૂરી છે. હવે જે મુખ્ય વાત હું તમને આજે કહેવા માંગુ છું, આજે પ્રભુ ઘણા બધા લોકોના જીવનમાંથી 2024 પૂરું થવાની તૈયારી છે. 2025માં આ તમારે નિર્ણય લઈ લેવાનો છે. હું તમને કહું છું, આજે તમે અહીંયા એમને એમ નથી આવ્યા, એક્સિડન્ટલી નથી આવ્યા. પ્રભુ તમારા જીવનમાં કંઈક કરવા માંગે છે. પ્રભુ તમારા જીવનમાં આજે કંઈક કરવા માંગે છે, એટલે પ્રભુ તમને અહીંયા લાવ્યા છે. તમે આવ્યા નથી, પ્રભુ તમને લાવ્યા છે.
હાલેલુયા. 2025ના વર્ષમાં આ એપીસીજી પરિવારોમાંથી કરજા મુક્ત થઈ જવાનું છે. 2026 જ્યારે આવશે ત્યારે સાક્ષી આપવાની છે અહીંયાથી. પ્રભુએ 2025માં હજુ તૈયારી કરવા માટે, હજુ 25 નથી શરૂ થયું ત્યારથી હું તમને કહું છું, તૈયારી શરૂ કરી દો. પ્રભુ તમારા જીવનમાં કંઈક કરવાના છે. કરજા મુક્ત જીવન કેટલું આનંદિત જીવન છે. સાચી વાત કહું, કરજા કેટલું ખતરનાક છે તમારે જાણવું છે. કોઈની પાસે તમે પૈસા લીધા છે અને તે વ્યક્તિ તમને સામે મળી ગયો તો કેવું લાગે છે? બેન મહા વચ્ચે ફૂચી નહીં પાડે થારો. હમણાં હું એક દિવસ એક જગ્યાએ બેઠો હતો મારા મિત્રની પાસે. પરમ દિવસની વાત છે. તો એક માણસ આવ્યો, એની પાસે ઊભો રહ્યો. એટલે એણે કીધું જા ઘરે બેસ, આવું છું. પણ પેલો માણસ જવા નથી માગતો. મારી સાથે બેઠેલો છે મારો મિત્ર. મેં કીધું મને પેલો માણસ કોણ હતો? અરવિંદભાઈ જવા દો નહીં. એની પાસેથી મેં એને 5,000 રૂપિયા આપવાના છે. 10 વખત આવેલો છે. હવે ઘરે જઈને ઉઠે જ નહીં, બેહી જ રહે એમ કે. મેં કીધું મારા દોસ્ત આપી દે ને, શું વાંધો છે? દુકાનમાં બી તમે કોઈ ઉધાર લીધું હોય ને તો ચૂકી ગયા ને, તો મારું એવું હતું. મેં પિયુષભાઈને કીધો, મેં ઘર બાંધતો હતો ત્યાં, અહીં રેખો ફરી ફસાનું જો ગાડી તીયો દુકાન વાળા એક જણા હતી એટલે હે નહીં કાઢના જોજે. હું તમને કહું, બહુ અગત્યનું, હસવામાં પણ હું તમને કહું છું, આ એટલું ખતરનાક છે ને. તમને બાઇબલના વચનમાંથી હું તમને કહીશ, તમને કરજો તમને ગુલામ બનાવે છે. કરજો શું કરે છે? ગુલામ બનાવશે. નીતિ વચન 22 અધ્યાય અને 7મી કલમ વાંચો. કેટલાક કલમો હું તમને વંચાવી દઉં છું, પછી સમજાવવા માટે પ્રયત્ન કરશે. નીતિ વચન 22 અધ્યાય અને 7મી કલમ વાંચો. દ્રવ્યવાન ગરીબ પર સત્તા ચલાવે છે અને લેણદારનો દાસ છે. દ્રવ્યવાન એટલે કે ધનવાન માણસ ગરીબ પર સત્તા ચલાવે છે. સાચી વાત છે કે ખોટી વાત? સાચી વાત. અમુક લોકોને નહીં સાચી લાગી એટલે નથી બોલતા. સાચી વાત કે ખોટી વાત? સાચી. પ્રભુ કોઈ દિવસ ખોટી વાત કરે જ નહીં. દ્રવ્યવાન ગરીબ પર સત્તા ચલાવે છે. હા, આગળ. અને દેણદાર લેણદારનો દાસ છે. દેણદાર લેણદારનો દાસ છે. देणदार लेणदारनो गुलाम है. हिंदी में पढ़िए. धनी मनुष्य निर्धन लोगों पर प्रभुता करता है. हाँ, उधार लेने वाला उधार देने वाले का गुलाम होता है. साची बात है कि खोटी बात? मारा गजवामांथी आज हूँ कहीं कहेवानो नहीं. वचन सांभळता जाओ. मानसो उत्तम पेदाश खाशो. मानसो मागवानो वारो नहीं आवशे. हालेलुया. मानोगे, मांगने की नौबत नहीं आएगी. हालेलुया. एज 22 अध्यायमां 26 અને 27મી કલમ વાંચો. નીતિ વચન. કોલ આપનારાઓ માનો કે કોલ આપનારાઓ માનો કે દેવાને માટે જામીન થનારાઓ માનો. દેવાને માટે જામીન થનારાઓ માનો. એ બેમાંથી તું એકે પણ ના એ બેમાંથી એક બી માં તારે નામ નહીં આવવું જોઈએ. દેવોને તો હવે ત્યાં જામીન બી નહીં રહેના અને દેવો બી નહીં રહેના. સમજાઈ ગયું? સમજાઈ ગયું? કેમ તે? કેમ કે જો તારી પાસે કરજવાળી આપવાને માટે કંઈ નહીં હોય, તારી પાસે વાડી આપવાને માટે કંઈ નહીં હોય, તો તારી તળેથી તે તારું બિસાનું શા માટે લઈ જાય? તો એઠોરે ફાતારી બીને ચાલ્યો જાય એવું લેખ ન હોય. હાલેલુયા. અમૃતભાઈ વાત સાચી છે? સાચી છે ને?
તમારું બધું જ લૂંટાઈ જશે. અને એ દેવું એટલું ગુલામ છે ને, બાઇબલ પ્રમાણે હું તમને કહું છું. મારી સાથે એક કલમ કાઢો. મત્તીની લખેલી સુવાર્તા 18મો અધ્યાય 23મી કલમથી વાંચો. મત્તી 18:23મી કલમથી. એ માટે સ્વર્ગના રાજ્ય અને આકાશનું રાજ્ય એટલે કે સ્વર્ગનું રાજ્ય, હા, એક રાજાની ઉપમા આપવામાં આવશે, જેણે પોતાના ચાકરોની પાસે હિસાબ લેવા માંડ્યો અને તે હિસાબ લેવા લાગ્યો ત્યારે તેઓ એટલે ચાકરો સ્વામીની પાસે 10,000 દેવાવાળાને લાવ્યા. 10,000 દેવું છે, ઘરમાં બી કંઈ નથી કે જે આપી દે. વાડી આપવાનું બી તેની પાસે કંઈ નથી. હા, આ કલમ જરાક ફરીથી ને મેઘવાજ 24મી કલમ. અને તે હિસાબ લેવા લાગ્યો ત્યારે તેઓએ 10,000 તાલાંતના એક દેવાદાર છે, હા, એક દેવાદારને તેની પાસે આણ્યો, તેની પાસે લાવ્યા. હા, પણ વાડી આપવાનું તેની પાસે કંઈ નહીં હોવાથી તેના શેઠે તેને તથા તેની સ્ત્રીને, ધ્યાનથી સાંભળજો, તેના શેઠે તેને તથા તેની સ્ત્રીને, તેની પત્નીને તથા તેના છોકરાને, તેના છોકરાઓને તથા તેની પાસે જે કંઈ હતું તે 4 સગળું વેચીને દેવું વાળવાની આજ્ઞા આપી. આટલું ખતરનાક દેવું છે, જે મારું બી થોડુંક છે. દેવું કોને તમે એવું લાગે છે કે દેવું એ કેવળ તમારી પરેશાની છે? ના ના ના, તારા આખા ઘરની પરેશાની થઈ જશે. તો જો તું કરજુ લે છે તો તને તો અસર કરે છે, તારી પત્નીને, તારા બાળકોને, તારા સર્વસ્વને ગુલામ બનાવી દે છે. હાલેલુયા. ઘણા લોકો એમના ચહેરાને હું જોઉં છું ત્યારે એ લોકો વચ્ચેથી એમ કહેતા છે મને, તમારો અદ્રશ્ય અવાજ હું સાંભળું છું, તે એમ છે, પણ પાસ્ટર કરે શું? એના વગર ચાલે જ નહીં. એવો અવાજ, અદ્રશ્ય અવાજ અહીંયા મને સંભળાય છે. સાચું કે? હા, 20 વર્ષથી તમારું પાસ્ટર હું છું, તમને નહીં ઓળખું કે? હા, 2-3 દિવસમાં પેલા બાબુભાઈને ઓળખવા લાગ્યો મેં. હાલેલુયા. તમારું જે કરજું છે, દેવું જે છે, તે કેવળ તમને અસર નથી કરતું, તમારા આખા ખાનદાનને અસર કરે છે. સમજ્યા? હાલેલુયા. એટલે એક સલાહ હું તમને આપું છું પ્રભુના વચન પ્રમાણે, અને એ સલાહ પ્રભુએ મને આપી છે. બરાબર છે? એ સલાહ એ છે, જેમાં ચાલી જતું હોય ને ચલાવી લો. જેમાં ચાલી જતું હોય ને ચલાવી લો. મેં તમને કહ્યું, કમાવવું આસાન છે, વાપરવું એના કરતા બી આસાન છે, પણ બચાવવું બહુ અઘરું છે. ભૂપા સાચી વાત કા? મારો મિત્ર છે, બારડોલીએ ભણતા હતા અમે. હાલેલુયા, હાલેલુયા. દેવું તમને ગુલામ, લેણદાર જ દે છે, એ દેણદારનો દાસ થઈ જાય છે, ગુલામ થઈ જાય છે. અને હું તમને એક વાત બહુ સિરિયસલી પ્રભુની ઉપસ્થિતિમાં, જો આજે તમે માનશો, હું માનવાનો તૈયાર છું,
અને હું તમને કહું છું 2025માં મારી સાથે ઘણા બધા લોકો કર્જા મુક્ત થઈને 31 ડિસેમ્બરે પરમેશ્વરને ધન્યવાદ આપશો. કેટલો બી મોટો પહાડ હોય કર્જાનો ઉતરી જશે, પ્રભુ મદદ કરશે. હાલેલુયા, હાલેલુયા. તમારા ઘરના લોકોને ગુલામ બનાવવાનો નહીં, આઝાદીથી જીવો. કડાન દેખીને દોબના વાળું આપવાની આવના જોઈએ મારી જેમ, સમજાય છે? એ નોબત નહીં આવી જોઈએ. ડેડિયાપાડામાં જાઉં છું, એક દુકાનમાંથી હું મુજોરથી ભાગું છું, કેમ કે મારા મરચાએ મને બહુ માર માર્યો. દેવું ખતરનાક છે, ખતરનાક છે, ખતરનાક એટલે બહુ ખતરનાક છે. હાલેલુયા, હાલેલુયા. હવે ધ્યાન દે, પુનર્નિયમ એના 28મા અધ્યાયમાં આવો. બહુ અગત્યની વાત શીખવું છું, ધ્યાનથી સમજો. પુનર્નિયમ 28મો અધ્યાય એની 12મી કલમ વાંચો. તારા દેશ પર મોસમમાં વરસાદ મોકલવા સારું, મોસમમાં વરસાદ મોકલવા સારું, અને તારા હાથના સર્વ કામ પર, અને તારા હાથના સર્વ કામો પર આશીર્વાદ આપવા સારું, આશીર્વાદ આપવા માટે યહોવા તારે સારું પોતાનો અખૂટ ભંડાર, પ્રભુ તારા માટે પોતાના અખૂટ ભંડારો એટલે આકાશ ઉઘાડશે, એટલે આકાશ ઉઘાડશે. અને તું ઘણી દેશ જાતિઓને ઉછીનું આપશે, અને તું ઘણી દેશ જાતિઓને ઉછીનું આપશે, પણ તું ઉછીનું લેશે નહીં. હાલેલુયા, ઉછીનું લેશે નહીં. હાલેલુયા. બહુ ધ્યાનથી સમજો એક વાત. એક જે જનરલ આશીષ છે તે પ્રભુ ખૂનીને બી આપશે, પાપીને બી આપશે, વ્યભિચારીને બી. આ દુનિયાનો કેટલો બી ખરાબ માણસ હોય, જનરલ આશીર્વાદો છે તે પ્રભુ બધાને આપે છે. દાખલા તરીકે આજે આ પ્રકાશ જે છે ને બધા લોકોને માટે છે, વરસાદ બધા લોકોને માટે છે. હાલેલુયા. પણ જો તમે માનનાર વ્યક્તિ છો તો પ્રભુના વચનમાં લખવામાં તારા માટે પ્રભુ પોતાનું અખૂટ ભંડાર આકાશ ખોલી દેશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રભુના લોકોનો જે સ્પેશિયલ આશીર્વાદ છે તે બધાને માટે નથી, ખાસ લોકોને માટે ખાસ પ્રકારના આશીર્વાદ. અને તેમાં દુઃખ મિશ્રિત નથી. ભલે કોઈને 50,000 સેલેરી આવે છે, કઈ વાંધો નહીં, તું 5,000માં એવું જીવશે કે પેલો 50,000 વાળો વિચાર કરશે, સારું સારી રીતે ઊંઘતો છે, સારું જ ખાતો છે, અને કોઈ દિવસ દવાખાને બી નથી જતો ને એનો તો કઈ ખર્ચો નહીં હોય એવું લાગે છે. એ છે પરમેશ્વરની આશીષ. હાલેલુયા. કે 50,000 વાળો વિચાર કરશે મારા કરતા સુખી તો આ છે. સાચી વાત કહું, મારી સાથે ભણવાવાળા મોટે ભાગે ક્લાસ 1 ના ક્લાસ 2 ઓફિસર છે મારા ક્લાસમાંથી. બહુ ઉચ્ચ સેલેરી છે. અહીંયા જે આપણા જિલ્લામાં નાયબ શિક્ષણ અધિકારી મારો મિત્ર છે, એક સાથે ભણતા, એક જ બેન્ચમાં બેસીને ભણતા, બહુ મોટા મોટા અધિકારીઓ છે. અને તેમને એક વાત, અરવિંદ પાસ્ટર બની ગયો છે. કોઈ નહીં માને, શક્તિ કે પાસ્ટર બન્યું ભાઈ, થોડાક દી ઉધરીને પતી જાય એવો થતી હાન. અને ત્યાં એવો થયો કે અરવિંદ દુખી ગયા, કાંઈ ના મળ્યું એટલે પાસ્ટર બની ગયું. પણ જ્યારે જ્યારે તેઓ મને મળ્યા છે, 5 મિનિટ વાત કરે એટલે પેલો ક્લાસ 1 ઓફિસર કે મારા કરતા સુખી તો તું જ છે. વાસ્તવિકતા બોલું છું.
સમજાય છે? હાલેલુયા. આપણી પાસે બેંક બેલેન્સ નહીં મળે, બરાબર છે, પરંતુ હું તમને કહેવા માંગુ છું, દુનિયાની સૌથી મોટું સુખ પૈસામાં નથી, સૌથી મોટું સુખ આત્મામાં છે. હાલેલુયા, હાલેલુયા. ત્યાં લખવામાં આવ્યું છે, મોસમમાં વરસાદ બધાને મળશે, પણ જો તું મારી આજ્ઞા પાડનાર વ્યક્તિ છે, પ્રભુ તારા માટે તેના ખાસ અખૂટ ભંડારો છે તે ખોલી દેશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. હવે એ જ 28મા અધ્યાયમાં 43 અને 44મી કલમ વાંચો, ધીરે ધીરે વાંચો. તારી મધ્યનો પરદેશી, તારી મધ્યનો પરદેશી તારા કરતા વધારે ને વધારે ચડિયાતો થતો જશે. આ શું લખ્યું છે તે પહેલા પૃષ્ઠભૂમિ સમજી લો. આ પુનર્નિયમ જે છે એનો 28મો અધ્યાય જે છે તે આશીર્વાદ અને શ્રાપના વિષયમાં લખેલું છે, અને મારા ખ્યાલથી 1 થી 14 કલમ આશીર્વાદો છે, બરાબર છે, અને 15 કલમથી લઈને છેલ્લી કલમ કઈ છે 68, એટલે લગભગ 54 કલમ કે એટલી થાય છે. એટલા બધા કલમમાં શ્રાપ લખેલા છે. સમજ્યા? હાલેલુયા. અને જો તું આજ્ઞા માનશે તો આ પ્રકારના આશીર્વાદ તારા પર આવશે, પણ આજ્ઞા નહીં માનશે તો આ તારા પર આવી પડશે. પ્રભુ નહીં આપશે. પ્રભુ કોઈને શ્રાપ નથી આપતો, કોઈને શ્રાપ નથી આપતો. સમજાય છે? પણ પ્રભુ આજ્ઞા માને તેને આશીર્વાદ આપે છે, આજ્ઞા નથી માનના તેમના પર તે આવી પડે છે. એવું ત્યાં લખ્યું છે, ઘરે જઈને વાંચજો બધું. હાલેલુયા. હવે ફરીથી 43 અને 44મી કલમ વાંચો. તારી મધ્યનો પરદેશી, તારી મધ્યનો પરદેશી તારા કરતા વધારે ને વધારે, આ શ્રાપના વિષયમાં લખેલું છે, તારા કરતા વધારે ને વધારે ચઢિયાતો થતો જશે, પણ તું તો વધારે ને વધારે નીચો થતો જશે. ધ્યાનથી સમજો, આવું કોઈના પર નહીં આવવું જોઈએ. એફપીસીજી પરિવાર, જો આ ચર્ચમાં તમે આવો છો, હું તમને કહું છું, તમે ચડિયાતા રહેવા જોઈએ. તમે કેવા રહેવા જોઈએ? ચડિયાતા. એ કોની ઈચ્છા છે? આપણા બાપ, આપણા પ્રભુની ઈચ્છા છે. હાલેલુયા, હાલેલુયા. પણ જો આજ્ઞા નહીં માનશો તો તમે વધારે ને વધારે નીચા થતા જશો, આજ્ઞા માનશો તો વધારે ને વધારે ઉપર થતા જશો. હાલેલુયા. આગળ. તે તને ધીરશે, તે તને, એટલે તારી મરજી જે ગુલામ છે, પરદેશી છે, તે તને ધીરશે, એટલે કે તે તને આપશે, ધિરાણ આપશે. ધીરશે એટલે કે ધીરશે. વાંચી લો, પેલા ગુજરાતીમાં વાંચી લો. તે તને ધીરશે, તે તને ધીરશે, પણ તું તેને ધીરશે નહીં, તું તેને ધીરશે નહીં. આગળ તે શિર થશે, તે શિર થશે. શિર એટલે માથું, ને તું પુચ્છ થશે, ને તું પૂછ થશે, પૂછડી તું થશે. હાલેલુયા. ધીરશે કોણ? તને કોણ આપશે? પરદેશી. પણ તું આપનાર નહીં થશે, તું લેનાર જ થશે. પ્રભુ કરે આ વાત એફપીસીજી પરિવારમાંથી કોઈના બી જીવનમાં નહીં બનવી જોઈએ. વાંચો, હિન્દીમાં વાંચો. जो परदेशी तेरी मध्य में रहेगा वो तुझसे बढ़ता जाएगा, तू घटता चला जाएगा. हाँ, वो तुझको उधार देगा, हाँ, तू उसको उधार नहीं दे सकेगा. आगे. वो सिर होगा तो पुच्छ होगा. કોણ? જે પ્રભુને નથી જાણતો તે જ થઈ જશે આવું. સમજાય છે? હાલેલુયા, હાલેલુયા. બીજી એક વાત જાણી લો, વચ્ચે આવી ગયું છે, કહી દઉં. એમ તો આવું આપણે કરતા નથી, તો પણ કહી દઉં છું. ધીરશે એટલે કે આપશે, ઉધાર આપશે, બરાબર છે.
જો તમારી પાસે કોઈ ઉધાર લેવા માટે આવે છે, ધ્યાનથી સમજજો, તમે આપજો, તમે આપજો. 1-2 રૂપિયાનું વ્યાજ નહીં લેતા. ખાઈ રહ્યા પાસ્ટર, સાચી જ વાત કહો છો. તે કેમ માગવા આવ્યો છે ખબર? કેમ માગવા આવ્યો છે? કેમ કે તેની હાલત સારી નથી અને તેની પાસેથી તમે વ્યાજ લો છો, એ બરાબર નથી. સમજાઈ ગયું? તે તો ઓલરેડી દુઃખી છે, ગુલામ છે, તેને તમે વધારે ગુલામ બનાવો છો. હાલેલુયા. પેલું Matthew 18 આપણે જે દ્રષ્ટાંત વાંચ્યું તે હકીકતમાં માફીના વિષયમાં છે. સ્વામીએ તેનું દેવું માફ કરી દીધું. હાલેલુયા. હકીકતમાં તે ગુલામ થવાનો, તેના છોકરા, તેની પત્ની, તેનું સર્વસ્વ વેચાઈ જવાનું હતું, પણ સ્વામીએ તેના પર દયા કરી, ઉધાર આપ્યું, તેને માફ કરી દીધો. હાલેલુયા. હું ઈસુના નામમાં ઘોષણા કરવા માંગુ છું, અહીંયા એવા લોકો છે જે ઉધારીમાં જીવન જીવે છે. કેવા? ઉધારીમાં છે, પણ એવા સમયો આવશે તમે તમારા મિત્રો, તમારા સગાઓ અને તમારા મંડળીના લોકોના ઉધારી ચૂકવનારા થઈ જશો. એમાંથી બહાર નીકળી જા, બીજાને તમે બહાર કાઢશો. એ રીતે પ્રભુ તમારા જીવનને આશીર્વાદિત કરશે. હાલેલુયા, હાલેલુયા. હવે આ કરવા માટે હું તમને બહુ સિમ્પલ વાતો કહું છું, બહુ સાધારણ વાતો, સમજાઈ જાય એવી વાતો આજે કહું છું. બહુ થિયોલોજી પણ નથી કહેતો. મેં તમને કહ્યું, 1, ઉધાર નહીં લેવાનું. શું નહીં લેવાનું? ઉધાર નહીં લેવાનું. થોડુંક વેઠી લો. તમારે બાઇક લેવાની છે તો થોડીક રાહ જુઓ, પણ કરજુ કરીને નહીં લો. સમજાઈ ગયું? એ શું છે જાણવું છે? ખાસ કરીને EMI ભરતા છે એવા લોકોને માટે કહું છું. હું બી ભરું છું મારી ગાડીના. એ કેવું છે જાણવું છે? એક પ્રભુના દાસે આ પ્રમાણે કહ્યું. એ કેટલું ખતરનાક દેવું શ્રાપ છે, જો તમે સમજી શકો તો ધ્યાનથી સમજજો. કેટલું ખતરનાક શ્રાપ છે તે આ વાત પરથી તમને ખબર પડશે. જો તમે હપ્તા ભરતા છો, બરાબર છે, 18 તારીખ થાય મારી એટલે મારા ખાતામાંથી પૂછ્યા વગર ઠાક દઈને હપ્તો કપાઈ જાય. બધાનું જ એવું જ છે ને, એવું જ રહી છે. બરાબર છે? તો તમે કહેશો લોન લેવું શું ખોટું છે? હું તમને કહું છું, બાઇબલ કહે છે ખોટું છે. કેટલા બધા વચનો વાંચ્યા હે ને? લેવું એટલે લોન બી ઉધારી જ છે. ઉધારી છે? લોન ઉધારી છે? ઉધારી છે. જે આપણી પાસે નથી તે આપણે લઈ લઈએ છીએ. બરાબર ને? હવે ધ્યાનથી સમજો. પરમેશ્વરના વચનમાં લખવામાં આવ્યું છે, પ્રથમ ફળ યહોવાનું છે. હે ને? પ્રથમ યહોવાનું. જો પ્રથમ લોંદો જે છે તે પવિત્ર છે, એને શું લખ્યું છે? પ્રથમ ભાગ પવિત્ર છે, તો તમારું આખું જ પવિત્ર છે. હે ને? સુનિતાબેનને કદાચ વચન મળ્યું છે, નથી મળ્યું. ઓકે, તો વાંચો, ધ્યાનથી સાંભળો. જો પ્રથમ પવિત્ર છે તો તે આખું જ પવિત્ર થઈ જાય છે. બરાબર છે? નવા કરારમાં વચન છે, જૂના કરારમાં બી છે. મને યાદ આવ્યું એટલે બોલું છું. હવે તમે ધ્યાનથી સમજો. તમે હપ્તા ભરો છો, સેલેરી થઈ, તમે ટાઈથ આપો, 10% આપો, એના પહેલા તો પેલો કાપી લે. સાચી વાત છે કે ખોટી વાત? હે? તો પ્રથમ કોણ થયો? બેંક વાળો થયો કે પ્રભુ થયા? સમજાય છે? એટલું ખતરનાક છે. એટલે તે તમને પ્રથમ પ્રભુ નહીં રાખવા દેશે. પ્રથમ પ્રભુ હોવા જોઈએ. પ્રથમ શું હોવા જોઈએ? પ્રભુ હોવા જોઈએ. હાલેલુયા. હું તમને સિમ્પલ ઉદાહરણ, તમારી આવક કેટલી છે તેની સાથે કોઈ લેવા દેવા નથી. પૈસાની બાબતમાં સાધારણ સિદ્ધાંતો જે છે, નિયમ જે છે તેને પાલન કરો. તમે ટેન્શનમાં નહીં જીવશો.
બહુ બધા લોકો આત્મહત્યા કરે છે આ દુનિયામાં. સર્વે કહે છે દેવાને કારણે. બહુ બધા લોકોનું બ્લડ પ્રેશર વધે છે, કારણ શું છે? દેવું છે. બહુ બધા લોકોના ઘરમાં ઝઘડા છે, કારણ શું છે? દેવું છે. બહુ બધા લોકોના સંબંધો તૂટી ગયા છે, કારણ શું છે? દેવું છે. શું તમે આ વાત માનો છો? તમને નહીં લાગે અભી તક તો મેરા કુછ હુઆ નહીં? મને બી એવું લાગતું હતું, પણ જ્યારે મેં અભ્યાસ કર્યો મને ખબર પડી મેં બી બંધા હુઆ હું. જલ્દી સે નિકલના પડેગા, જલ્દી સે નિકલના પડેગા. હું તમને કહું છું, આમાંથી દરેક લોકો બહાર નીકળી જજો. હાલેલુયા. તમારે ટાઈથ આપવાની ઈચ્છા છે, પ્રભુની સેવાને માટે પ્રભુના નિયમ પ્રમાણે કરવાની ઈચ્છા છે, તો બી તમારું દેવું તમને નથી તેમ કરવા દેતું. અને જે તમારી ઈચ્છા છે તે નહીં, પ્રભુની ઈચ્છા છે. જો બીજા બધા લોકો આટલું 2 માળાનું મકાન બનાવે છે તો હું બી 2 માળાનું બનાવું ના. મારી જરૂરિયાત કેટલી છે, મારી કેપેસિટી કેટલી છે તે પ્રમાણે કરીશ. કોઈના દેખાદેખીમાં નહીં કરવાનું. પ્રભુ મને જે આપે છે તે પ્રમાણે મારી હેસિયત રાખીશ. અને હું તમને કહું છું, એ પ્રમાણે કરશો ને, પ્રભુ તમને આશીર્વાદ બી આપશે. તમે કોઈના ગુલામ નહીં બનશો. હાલેલુયા, હાલેલુયા. એના માટે મેં તમને કહ્યું, પહેલી વાત 2025માં પ્લીઝ કોઈ બી વધારાનું દેવું નહીં કરતા. આજે પ્રભુની પાસે પ્રાર્થના કરે, પ્રભુ જે થઈ ગયું તે થઈ ગયું, હવે પછી હું દેવું નહીં લઈશ. અને હું તમને કહું છું, તમારું પરિવાર એટલું સુખી રહેશે ને, તમે કલ્પના નથી કરી એવું. હાલેલુયા, હાલેલુયા. બીજી વાત, બચાવતા શીખો. શું કરવાનું? બચાવતા શીખો. મારી સાથે એક કલમ વાંચો. એના પહેલા 14મો અધ્યાય લુક અને 28મી કલમ વાંચો. ઘરના વિષયમાં આવ્યું એટલે મેં તમને કહી દઉં, ઘર, ગાડી, દેવું નહીં કરવાનું તેના વિષયમાં. 14:28. કેમ કે તમારામાંનો એવો કોણ છે, તમારામાંનો એવો કોણ છે કે જે બુરજ બાંધવા ચાહે, જે બુરજ બાંધવા ચાહે, પણ પહેલ વહેલા બેસીને ખર્ચ નહીં ગણે કે બુરજની જગ્યાએ ચાલો ઘર લો. હે, તમારામાંનો એવો કયો માણસ છે કે ઘર બાંધવા બેહે અને પણ પહેલા ગણતરી કરશે, ખર્ચ નહીં ગણે કે તે પૂરો કરવા જેટલું મારી પાસે છે કે નહીં? આ પૂરો કોના બધો માપો આહાય કે ના, ગણતરી કહી ને. હા, રખે ને પાયો નાખ્યા પછી તે પૂરો કરી શકે નહીં. પાયો નાખ્યા પછી તે પૂરો કરી શકે નહીં. ત્યારે જેઓ જુએ તેઓ સર્વ તેની મસ્કરી કરવા લાગે. મસ્કરી કરવા લાગે. આ બધું બહુ બધું છે, પણ ધ્યાનથી સાંભળો. તમને એવું લાગશે આમી ફાચત આવી આ વાત અંદર, પણ પાસ્ટર ખોજી કાંઈ માયા કહો તે દેવો માયા ને તે, એટલું જ કહું છું. પાયો ટાકના પૈસા આયે તેવ જ આખા આજે હું પાયો નાખું છું. પ્રભુ બનાવશે, પણ દેવું લઈને આગળ નહીં કરવાનું. સમજાઈ ગયું? સમજાઈ ગયું? હાલેલુયા. तुम्हारा ज्यादा निभी गमता है ये बात है, पर माँ फरज है जी मैं ही की आखी दे. नीति वचन 10मो अध्याय 22મી કલમ. એ તો આપણે વાંચ્યું છે. યહોવાનો આશીર્વાદ ધનવાન કરે છે, એની સાથે કંઈ ખેદ મિશ્રિત નથી. હાલેલુયા. હવે ધ્યાનથી સમજો, બહુ અગત્યની વાત કહું છું. બચાવતા શીખવાનું છે. શું કરવાનું છે? તમારી જે સેલેરી છે તેમાંથી બચાવતા શીખો. જેટલી બી આવક છે, કિરીટ, જેટલી બી આવક છે તેમાંથી બચાવતા શીખશે. બરાબર છે? જોવાનો દરેક બાળકો બી બચાવતા શીખો. એક મહાન માણસે આ પ્રમાણે કહ્યું છે, 1 રૂપિયો બચાવ્યો એટલે 1 રૂપિયો કમાયા સમજો. શું કીધું?
રૂપિયો બચાવ્યો એનો મતલબ 1 રૂપિયો તમે કમાયા છો. મેં એમ સંગ્રહખોરી કરવા માટે નથી કરતો, સંગ્રહખોરી નહીં કરવાનું, પણ બચાવતા શીખવાનું છે. શું કરતા શીખવાનું છે? બચાવ. બાઇબલમાંથી એક પાત્ર છે યુસુફ. કોણ છે? યુસુફ. હું તમને કહું છું, તમારું ચારિત્ર્ય બચાવો, એને બી નહીં ગુમાવવાનું. સમજાઈ ગયું? તુમ્હા સાક્ષી ગુમાવના નહીં. આપણા વિશે લોકો જ્યારે કહે ત્યારે આવી જાય એટલે આપણને દેખીને કોનો નાના નહીં જોજે. સમજ્યા? એવી સાક્ષી બનાવવાની, એવું ચારિત્ર્ય જોવાનું રાખો. તમારા વિશે કોઈ વ્યક્તિ વાત કરે તો ગર્વથી વાત કરવો જોઈએ. પૈસા જ બચાવવાનો નહીં, બચાવવાનું દરેક બાબત છે. ચારિત્ર્ય બચાવો. હાલેલુયા. યુસુફે શું કર્યું? યુસુફે પોતાનું ચારિત્ર્ય બચાવી રાખ્યું. બચાવ્યું કે નહીં? ધારતે તો યુસુફ કોઈને ખબર નહીં પડે. પોટીફેરા એટલે કે મિસર દેશના સૌથી મોટી ઉચ્ચ પદવી પર જે અધિકારી હતો તેની પત્ની દરરોજ તેને કહે છે મારી સાથે સૂઈ જા. મહેલમાં કોઈ નથી. યુસુફ ભાગા, યુસુફ ભાગા, યુસુફ ભાગા. એણે પોતાના ચારિત્ર્યને સાચવી રાખ્યું. જોવાનું, હું તમને કહું છું, તમારા ચારિત્ર્યને જો તમે સાચવી લીધું, તમે જંગ જીતી ગયા સમજો. સાચી વાત કહું છું. અને તમે તમારા જીવન સાથીને ઉત્તમ ભેટ આપી શકો તે તમારું કુંવારાપણું છે. ઉત્તમ ભેટ. બચાવી રાખો. ઉત્તમ દ્રાક્ષારસ છેલ્લે સુધી બચાવી રાખો. હાલેલુયા. યુસુફ બચાવનાર વ્યક્તિ હતો. 14 વર્ષ સુધી મિસર દેશની કાળજી તેણે રાખી. યુસુફ કોણ હતો? એક સમય હતો ખાડામાં, ભાઈઓ તેની પરવા નહોતા કરતા. આખા ભાઈઓએ તેને વેચી દીધો. 5 ફૂટી કોળીની તેની કિંમત નહોતી. ઘરમાં માનની, સમાજમાં માનની, પણ એણે નક્કી કર્યું હું મારા જીવનને પવિત્ર રાખીશ. હાલેલુયા. ખાડામાં ગયો, પરદેશમાં વેચી દીધો, અને પોટીફેરાના ઘરમાં પાપ નહીં કરવાને કારણે જેલમાં જવું પડ્યું. કશો વાંધો નહીં, ખોટું નથી કર્યું તેની બી સજા ભોગવો. હું તમને કહું છું, યુસુફ એમ ને એમ મિસર દેશનો પ્રધાનમંત્રી નથી બન્યો. પ્રભુ ઉપરથી બધું જોઈ રહ્યા હતા. હાલેલુયા. દાઉદ એમને એમ ઇસ્રાયેલનો રાજા નથી બન્યો. જ્યારે ઘેટા ચરાવતો હતો ત્યારે પ્રભુ તેને દરરોજ જોતા હતા તે શું કરે છે. જો તમે તમારું જીવન બરાબર રાખ્યો, તમને સિંહાસન સુધી પહોંચતા દુનિયાની કોઈ તાકાત રોકી નહીં શકે. તમારી પ્રગતિને દુનિયાની કોઈ તાકાત રોકી નહીં શકે. હાલેલુયા. હાલેલુયા. યુસુફે કર્યું. મિસર દેશમાં રાજાને સ્વપ્ન આવ્યો, તેનો અર્થ કોઈ બતાવવા વાળું નહોતું. યુસુફે અર્થ બતાવ્યો અને કહ્યું કે 7 વર્ષ પુષ્કળ પાકવાનું છે અને 7 વર્ષ દુકાળ પડવાના છે. રાજાએ કીધું હવે શું કરવાનું? દુકાળ પડવાનો છે. યુસુફે તેને બુદ્ધિ આપી કે આ 7 વર્ષ પુષ્કળતાના છે, એમાં બચાવો, જેથી કરીને દુકાળના સમયમાં તમારે ભૂખા નહીં રહેવું પડે. રાજાએ કીધું તારા જેવું આવો માણસ કોણ મળશે? યુસુફ મિસર દેશનો પ્રધાનમંત્રી થઈ ગયો. હાલેલુયા. હાલેલુયા. અને એણે બચાવ્યો. એના કારણે આખા મિસર દેશને બચાવ્યો, તેના પરિવારને તેણે બચાવી લીધો. તમારી પાસે બચેલું હોય તો કોઈને મદદ કરશો કે નહીં? બચેલું જ નહીં હોય તો મારા જેવા જ રહેશો. હું તમને કહું છું, આપણે પ્રભુના લોકો છે, આપણે આશીર્વાદિત છે. એ કેવી રીતે ખબર પડે? આપણે બીજાઓને માટે આશીર્વાદ રૂપ બનીએ ત્યારે. કોઈ મારા પાસે મદદ માંગવા દુઃખી લાચાર આવ્યો છે, એને હું મદદ નહીં કરી શકું તો હું કેવી રીતે આશીર્વાદ રૂપ બની શકું? સમજાય છે? હાલેલુયા. હું પ્રભુના નામને ધન્યવાદ કરું છું. અભિમાન નથી કરતો, પણ એક વાત કહું છું કે મારી પાસે મોટે ભાગે કોઈ પણ આવે છે ખાલી હાથે નથી જતા.
મદદ કરવા માટે પ્રયત્ન કરું છું. કેમ કે પ્રભુએ મને એટલી સક્ષમ બનાવ્યો છે કે કોઈને ખાલી હાથે નહીં જવા દેવાય. હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, જો તમે બચાવશો તો તમે કોઈને મદદ કરી શકશો. हालेलुया. सन्नाटा है, अच्छा है. हालेलुया. છેલ્લી અને અંતિમ વાત, પણ બહુ અગત્યની વાત છે. એ પ્રાયોગિક છે. શું છે? પ્રયોગ. આજથી તમારે આ કરવાનું છે. આજથી તમારે આ કરવાનું. પહેલામાં પહેલા આજે એક કામ કરવાનું છે, પ્રભુની પાસે માફી માંગો. શું કરવાનું છે? દેવું લીધું છે, માફી માંગો. કેમ કે પ્રભુની ઈચ્છા નથી આપણે લેનાર થઈ જાય. તું ધીરશે નહીં. કોણ? જે પ્રભુમાં નથી તે. પરદેશી ધીરે તો શરમની વાત કહેવાય, હે ને? આપનાર આપણે હોવા જોઈએ. આપનાર આપણે હોવા જોઈએ. હાલેલુયા. આજ સુધી હું લેનાર છું. પ્રભુ મને ક્ષમા કરો, માફી માંગો. સાચી વાત કહું, પાપ છે. દેવું પાપ છે. ખતરનાક શબ્દો લાગી ગયો હશે તમને. એમાંથી તમારે મારે બહાર નીકળવું જોઈએ. કેમ કે પ્રભુએ વચનમાં સ્પષ્ટ કીધું છે, તમે ગુલામ થઈ જશો. ઉધાર લેવા વાળો ઉધાર આપવા વાળાનો ગુલામ થાય છે. અને આપણા પિતાની ઈચ્છા નથી કે આપણે કોઈના બી ગુલામ રહીએ. ની દારૂના ગુલામ બનીએ, ની લોકોના ગુલામ બનીએ, ની વ્યસનના ગુલામ બનીએ. કોઈના ગુલામ નહીં બનવાનું. આપણે પ્રભુના ગુલામ થઈ ગયા. દુનિયાના કોઈના નહીં ગુલામ થાવ તમે. હાલેલુયા. સમજી રહ્યા છો? શું આ છે? હું તમને કહું છું, દેવાનું પહાડ હટ છે. દેવાનું પહાડ હટ છે. કર્જ તમારા જીવનમાંથી દૂર થશે. આજે માફી માંગો પ્રભુની પાસે. પ્રભુ, મેં મારી પાસે નાણાં ત્યાં આપ્યા, તેનો મેં બરાબર ઉપયોગ કર્યો નથી, મને માફ કરી દો. પ્રભુ તમને માફ કરશે. વિશ્વાસ કરો, માફ કરશે. હાલેલુયા. બીજું, મેઘાની જેમ લખવું હોય તો લખો, નહીં તો બરાબર ઉતારો જીવનમાં. આજે માફી માંગો દેવાને માટે. કેમ કે એ પ્રભુની ઈચ્છા નથી, તે આપણે કર્યું છે. પાસ્ટર પોઈરે વહેવાલ કહે દેવત વેજ ને, તો સાદી વહેવાલ કહો તું. કાઈ હાલો હું ના હે માન નરોત્તમા ગાઉં. નરોત્તમભાઈ આવી ગયા. હો આ તો બાર 1:30 વાગે લોકો માં નીંદ બગાડી, પણ ધન્યવાદ. હો આવ્યો તું એટલે બહુ આનંદ થયો. તમને કહું છું, દેવું 2025માં નહીં લેતા. દુઃખ વેઠજો, નહીં લેતા. બીજા 2 વર્ષ રાહ જોજો ઘર બાંધવા માટે, પણ દેવું નહીં કરતા. સમજાઈ ગયું? હાલેલુયા. બીજું, તમારી પાસે જે બી આવક છે, જેટલી બી આવક તમને આવે છે, તેના માટે પ્રભુનો આભાર માનો. શું કરવાનું છે? આભાર માનવાનો છે. 5000 પગાર છે, ધન્યવાદ પ્રભુ, તે 5000 ને લાયક તો મને બનાવ્યો છે કે હું 5000 કમાઈ શકું છું. તે મને એવી કૃપા આપી છે. બરાબર છે? પ્રભુનો આભાર માનો. બીજું, એમાં જ પ્રભુનો આભાર માનો તમારી આવકને માટે, અને જે સ્રોત તમારા આવકના છે તેના પર આશીષ બોલો. ખેતીવાડીમાં ખેતરમાં જાઓ એટલે આશીર્વાદ આપો તમારી ભૂમિને. બરાબર છે? કંપનીમાં જાઓ, તમારી કંપનીના સેટને આશીર્વાદ આપો.
હું તમને કહું છું, પરિસ્થિતિ બદલાશે, પરિસ્થિતિ બદલાશે. તમારા આવક જે છે તેના માટે પ્રભુનો આભાર માનો અને તેને આશીર્વાદ, તમારે જે બી સ્ત્રોત છે તેને આશીર્વાદ આપો. સમજાય કે મારી આખો હતી? સમજાય છે ને? હું તમને કહું છું 2025માં આ મંડળીમાંથી દેવા મુક્ત લોકો જોઈએ. દેવાના ગુલામ કોઈ નહીં બનવાનો. હાલેલુયા. ત્રીજી વાત, આવક માટે આભાર માનો અને પ્રાર્થના કરો તમારા આવકને માટે. બીજી વાત, અને ત્રીજી વાત છે, તમારા જે આવક છે તેના પર ગુણાત્મક વૃદ્ધિ બોલો. દાખલા તરીકે ઉદાહરણ આપું બાઇબલમાંથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે 5 રોટલી ને 2 માછલી લીધી, હજારો લોકોને તેણે જમાડ્યા કે નહીં? હું તમને કહું, તમારી પાસે જે છે ને તેના પર ગુણાત્મક વૃદ્ધિ થાય તેના માટે માગો તમે અને બોલો, આશીર્વાદ આપો. બીજી વર્ગીસ કહે છે, હું મારા પર્સને બી આશીર્વાદ આપું છું. હાલેલુયા. સમજાય છે? ચોથી વાત, અને એ પહેલી વાત હોવી જોઈએ, તમારા આવકનો પ્રથમ ભાગ પ્રભુને આપો, હપ્તાવાળાને નહીં. કોને આપો? પ્રભુને. મલાખી 3:10 કાઢો. મલાખી 3:10. આટલા વર્ષોમાં મોડે થઈ જવું જોઈએ. મલાખી. દશાંશો ભર્યા પૂર્યા ભંડારમાં લાવો. દશાંશો ભર્યા પૂરા ભંડારમાં લાવો, જેથી મારા મંદિરમાં અન્નની છત રહે. જેથી મારા મંદિરમાં અન્નની અછત નહીં રહેવી જોઈએ. અને એમ કરીને મારું પારખું તો લઈ જુઓ કે હું તમારે સારું આકાશની બારીઓ ખોલી નાખીને સમાવેશ કરવાને પૂરતી જગા નહીં હોય એટલો બધો આશીર્વાદ તમારા પર મોકલી દઉં છું કે નહીં? હા, એવું સૈન્યનો દેવ યહોવા કહે છે. હાલેલુયા. આગળ બી વાંચો. વળી તમારી ખાતર હું ખાઈ જનારને ધમકાવીશ. ધ્યાનથી સમજો. વળી તમારી ખાતર જે ખાઈ જનાર છે તેને હું ધમકાવીશ, અને તે તમારી જમીનની ઉપજનો નાશ કરશે નહીં. અને ખેતરમાં તમારા દ્રાક્ષા વેલાઓના ફળ અકાળે ખરી નહીં પડશે. હા, એવું સૈન્યનો દેવ યહોવા કહે છે. આગળ પણ સર્વ પ્રજાઓ તમને ધન્યવાદ આપશે. હાલેલુયા. ધ્યાનથી સમજો, ઘરે જઈને વાંચો. હું તમને કહું છું, આવકનો પ્રથમ ભાગ પ્રભુની સેવાને માટે તમે આપો. હું તમને કહું છું, જો પ્રથમ લોંદો પવિત્ર છે તો તમારું આખું પણ પવિત્ર થઈ જાય છે. પહેલી પૂડી પવિત્ર છે તો આખો જે ખેતર છે તે બી પવિત્ર થાય છે. જૂના કરારમાં લખ્યું છે. હાલેલુયા. અને ત્યાં તમે લખ્યું કે તું ખાઈ જનારને હું ધમકાવીશ. જો તમે આ પ્રમાણે કરો છો તો જે નુકસાનકારક બાબતો છે તે પ્રભુ તમારી પાસે આવવા દેશે નહીં. ઘણા બધા લોકો દશાંશોને અન્ય ભાષાનો વિરોધ કરે છે. આજકાલ તમે યુટ્યુબમાં તમે જોશો, અને તે એવું કહે છે કે દશાંશ જૂના કરારનો નિયમ છે, નવા કરારનો નથી. પ્રભુ ઈસુએ તે શીખવાડ્યો નથી એવું કહે છે. હું તમને કહું છું, જો તમે નવા કરારમાં તમે આપવાની શરૂઆત દશાંશથી છે, બરાબર છે, એનાથી જે કંઈ છે તે બધું પ્રભુનું જ છે. બીજું, પ્રભુએ કહ્યું, જ્યારે શાસ્ત્રી અને ફરોશી લોકોને પ્રભુ ધમકાવતા હતા ત્યારે પ્રભુએ કહ્યું મત્થી 23મા અધ્યાયમાં કે તમારે દશાંશો આપવા જોઈતા હતા, પરંતુ ન્યાયીકરણ અને દયા પડતા મૂકવા જોઈતા નહોતા. તો ઈસુનું શિક્ષણ નથી એ વાતમાં બિલકુલ બિદમ નથી. બરાબર છે. હું તમને કહું છું, જો તમે તમારા જીવનમાં
કર્જમાંથી મુક્તિ પામવા માંગો છો, મેં તમને સિમ્પલ કેટલીક વાતો કરી છે. એક છેલ્લી વાત કરું છું. પુનર્નિયમ 28મો અધ્યાય ને 1 થી 14મી કલમ તમારા પોતાના વિશે બોલો. બરાબર છે? પુનર્નિયમ 1 થી ને 14મી કલમ, 28મો અધ્યાય 1 થી ને 14મી કલમ તમારા પોતાના વિષય પર ઘોષણા કરો. 2025માં હા, ધ્યાનથી સાંભળો. આ બાજુ અગત્યની વાત બોલું છું. કર્જામાંથી બહાર આવવું છે, તમારે સંપન્ન થવું છે. સાંભળો મારી વાત, પ્રભુનું વચન શીખવાડું છું. વચનની ઘોષણા કરો. ગીત શાસ્ત્ર 128 બોલો તમારા જીવન પર. ગીત શાસ્ત્ર 23 બોલો તમારા જીવન પર. હાલેલુયા. ગીત શાસ્ત્ર 128માં લખવામાં આવ્યું છે. વાંચો, ચલો વાંચો. 128 વાંચો. જેઓ યહોવાથી ડરે છે, તેના માર્ગમાં ચાલે છે, તે સર્વને ધન્ય છે. હા, ઘણા બધા લોકો આ નથી કરતા. વચનમાં લખે તું તારે હાથે મહેનત કરીને ખાશે. એટલે ઘણા લોકો મહેનત કરે છે પણ ખાવા પામતા નથી. મહેનત કરે છે પણ બહાર ચાલ્યું જાય છે. હું તમને કહું છું, જો તું પ્રભુનો ડર રાખશે, પ્રભુના માર્ગમાં ચાલશે, પ્રભુના વચનમાં લખવામાં આવ્યું છે, તારી મહેનતનું ફળ તને મળશે. હાલેલુયા. આગળ લાવજો બીજી કલમ ફરીથી. તું તારે હાથે મહેનત કરીને ખાશે, તું સુખી થશે, તારું કલ્યાણ થશે. તું સુખી થશે, તારું કલ્યાણ થશે. તારી સ્ત્રી તારા ઘરના અંતઃપુરમાં ફળવંત દ્રાક્ષાવેલાના જેવી થશે. તારા છોકરા તારી મેજની આસપાસ જૈતુન વૃક્ષના રોપા જેવા થશે. જે યહોવાથી ડરે છે તેને એવો આશીર્વાદ મળશે. સિયોનમાંથી યહોવા તને આશીર્વાદ આપશે. તારા આયુષ્યના સર્વ દિવસો પર્યંત તું યરૂશલેમનું કલ્યાણ જોશે. તું પોતાના છોકરાના છોકરા જોશે. ઇસ્રાયેલને શાંતિ થાવ. હાલેલુયા. મેં કઈ આખો સમજાઈ રહ્યો ખરો કા? હાલેલુયા. તું ઓછીનું આપ લેશે નહીં, તું ઓછીનું આપનાર થશે. હાલેલુયા. અને ઉછીનું લેવું બંધ કરો. ઉધાર લેવાનું બંધ કરો. લોન લેવાનું બંધ કરો. પ્રભુ તમને આશીર્વાદ આપશે. હાલેલુયા. અને જરૂરી નથી કે તમારી સાથે જેની પ્રગતિ થઈ છે તેટલે જ ઝડપી તમે જાઓ ત્યારે જ તમે તેની સાથે કોમ્પિટિશન કરશો. નહીં 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 નહીં. ધીરેથી જાઓ. તમે ફાસ્ટ જાય છે તેને હરાવી શકો છો, ગેરંટી છે. પણ પ્રભુના માર્ગમાં ચાલતા રહો. બીજી એક સલાહ આપી દઉં. બેઈમાનીનો એક બી રૂપિયો તમારા ઘરમાં નહીં આવવો જોઈએ. સમજ્યા? ખોટું બોલીને બેઈમાનીના રૂપિયાથી કોઈની પેઢી સુખી થઈ નથી. સમજાઈ ગયું? હાલેલુયા. આપણા બાળકોને એ શિક્ષણ આપો. તમારા જીવનનો પ્રામાણિકનો પૈસો, પ્રામાણિકની આશીષથી નગરની ઉન્નતિ થાય છે, તો પ્રામાણિકના પૈસાથી તમારી કેમની આશીર્વાદ, તમે કેમની આશીર્વાદી થાવ? સાચી વાત કે ખોટી વાત? હાલેલુયા. એટલા માટે પ્રિય, હું તમને કહેવા માંગુ છું, 2025માં આ મંડળીના લોકોના જીવનો આશીર્વાદ, આપણે આશીર્વાદિત છીએ એ સાબિત કરવાને માટે આપણે આશીર્વાદ રૂપ બનતા હોવા જોઈએ. કેવા બનતા હોવા જોઈએ? આશીર્વાદ રૂપ બનતા હોવા જોઈએ. ગરીબોની કાળજી રાખનારા, વિધવાઓની કાળજી રાખનારા આપણે બનવા જોઈએ. પ્રભુની સેવામાં આપણે હાથ લગાડનારા બનવા જોઈએ. સમજાઈ ગયું? હાલેલુયા. તો આજે જે સિમ્પલ વાત મેં તમને કરી છે તે છે, આજે માફી માંગવાનું છે. કેટલા લોકો કર્જામાંથી બહાર આવવા માંગે છે અને કર્જામાં પડવા બી નથી માંગતા, ભવિષ્યમાં બી એકદમ આનંદિત જીવન. કાકાશ્રી, કર્જામાં રહેવું છે? હા, નથી કરજો, પણ આગળ બી નહીં થવું જોઈએ. એમ સુખી માણસ છે ભાઈ. હા, હાલેલુયા. ઓકે, ધ્યાનથી સમજો. પહેલી વાત,
સિરિયસલી આજે તમે પ્રભુની પાસે માફી માંગો. બરાબર છે? સિરિયસલી. અને પ્રભુનો આત્મા આ જગ્યા પર છે, તે તમને મદદ કરશે. ચોક્કસ કહું છું, અહીંયા ચમત્કારો થશે અને તમે સાક્ષી આપશો કે પ્રભુએ આજના દિવસે જે મેં સાંભળ્યું અને મેં સ્વીકાર કર્યો તેનો ચમત્કાર મારા પરિવારમાં, મારા જીવનમાં મેં જોયો છે. હાલેલુયા. માફી માંગો. બીજું, આવક માટે આભાર માનો, પ્રાર્થના કરો. ત્રીજું, તમારી આવકને આશીર્વાદ આપો, તમારા ધંધાના આશીર્વાદ આપો. ગુણાત્મક વૃદ્ધિ માંગો તમારા પૈસા પર, ખોટું નથી. હાલેલુયા. દશાંશ આપો. પાંચમો, વચનની ઘોષણા કરો તમારા જીવનમાં. સમજાઈ ગયું? સમજાઈ ગયું કે નહીં? હાલેલુયા. હું વિશ્વાસ કરું છું પ્રભુનો આત્મા કામ કરશે. માનો, માંગવાનો વારો નહીં આવશે. માંગને છે અચ્છા હે માનના. અને જે વ્યક્તિ માનતો થઈ જાય છે ને, તમે કોઈ બી માતા પિતાને તમે પૂછજો, જે છોકરો તેનું માનતો છે ને તેનું ભવિષ્ય બહુ ઉજળું છે. અને તે કહે છે આ છોકરો અમારો કાહિયામાં રહ્યો એટલે બહુ સુખી છે. સાચી વાત છે કે નહીં? માનવામાં આશીર્વાદ છે. આજ્ઞા પાલન બહુ જરૂરી છે. હાલેલુયા. ઘણી વખત લોકો શું કરે છે? તાળું ખોલવા માટે પ્રયત્ન કરે છે. શું કરે? તાળું ખોલવા માટે પ્રયત્ન, અને આમ ઠોકે તેમ ઠોકે, ખુલતું કેમ નથી, ખુલતું કેમ નથી, એમ કરીને તમે તાળું મારેલું છે અને એમ જ ખુલ્યા કરો. ખુલશે? ખુલશે? સિમ્પલ વાત છે, ચાવી લગાડો, ખુલી જશે. ખુલી જશે. કેમ? આ ચાવી જે છે ને એ આજ્ઞા પાલન જેવું છે. આજ્ઞા પાલન કરો, દ્વાર ખુલશે. આજ્ઞા પાલન કરો, બંધ દરવાજા ખુલશે. માનતા શીખો. પિતર માન્યો, એલિયા માન્યો, તેમના જીવનમાં પરિણામ આવ્યું છે. જેટલા બી પ્રભુના સંતોનો તમે અભ્યાસ કરશો બાઇબલમાં, તેઓ માનતા થયા પ્રભુની વાત, વચન માનતા થયા, તેમના જીવનમાં પરિવર્તન આવ્યું છે, આશીષિત થયા છે, દુનિયાને માટે તેઓ આશીર્વાદનું કારણ બન્યા છે. આવીએ, આપણી આંખોને બંધ કરીએ. થેન્ક યુ લોર્ડ જીસસ. હાલેલુયા, હાલેલુયા. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. થોડો સમય મેં તમને કહ્યું છે, જો તમે દેવાદાર છો પ્રભુની પાસે, આજે પ્રભુની પાસે માફી માગો. પ્રભુ, તારા વચનને હું નથી માન્યો. તારા વચનમાં જેમ લખવામાં આવ્યું છે તેમ મેં ને મારા પરિવારે નથી કર્યું. મને ક્ષમા કરો. હાલેલુયા. થેન્ક યુ લોર્ડ જીસસ. પ્રભુને કહો, પ્રભુ મારા આવકના સ્ત્રોતને તમે આશીર્વાદ આપો. મારી આવકના સ્ત્રોતને તમે આશીર્વાદ આપો. જે છે તેની ગુણાત્મક વૃદ્ધિ થાય. યુસુફની સમાન હું બચાવનાર થઈ જાઉં. પ્રભુજી, મારું પ્રથમ જે છે તે પ્રભુને આપનાર હું થઈ જાઉં. મારા પ્રથમ સ્થાને, મારા આવકમાં, મારા સમયમાં, મારા દરેક કામમાં પ્રભુ પ્રથમ સ્થાને રહી. તે રીતે પ્રભુ મને આશીર્વાદ આપો. પ્રભુ, મારી પ્રાર્થના છે, તમારા વચનમાં અમારા માટે ભરપૂરીના જે વચનો છે, આશીષના વચનો છે, તે ઈસુના નામમાં આ મંડળીના એક એક પરિવારમાં હું બોલું છું. આ મંડળીનો એક એક પરિવાર ઉધાર લેનાર નહીં, ઉધાર આપનાર થઈ જાય. ઈસુના નામમાં હું પ્રાર્થના કરું છું. પ્રભુ, તમારો મહિમા તમે પ્રગટ કરો. આજ્ઞા પાલનના આશીર્વાદો આ એફએસજી પરિવારના એક એક લોકોના જીવનમાં આવવાને માટે પ્રાર્થના કરું છું. પ્રભુ, તમારો મહિમા તમે પ્રગટ કરો. પ્રભુ, તમે તેમ કર્યું છે તેના માટે તમારો આભાર. મહિમા તમને મળે. પ્રભુ યેસુ ખ્રિસ્તના પ્રેમી અને મધુર નામમાં માગીએ છીએ. આમેન.